મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। તેઓ સોમનાથ મહાદેવના દર્શન બાદ છે તે વડોદરા ખાતે લોકોની જનમેદની સાથે સંપર્ક કરવા જઈ રહ્યા છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આજે જામનગર ખાતે તેઓ રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે તેઓ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવવા જઈ રહ્યા છે। તારીખ 10 ને રવિવારના રોજ તેઓ જામનગર ખાતે રાત્રિ રોકાણ કરશે, જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। પરંતુ પીએમના કાર્યક્રમને લઈ અને હવે લોકોમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેના રોજ વડોદરાની મુલાકાત લેવા જઈ રહ્યા છે। તો વડોદરા જિલ્લાના અણખોલ ગામની સીમમાં નવનિર્મિત સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે। આ પ્રસંગે વડાપ્રધાનનો ભવ્ય રોડ શો આયોજિત થવા જઈ રહ્યો છે, જેને ધ્યાન પર રાખી અને વડોદરા પોલીસ કમિશનર સહિતના તમામ તંત્રના અધિકારીઓ દ્વારા તૈયારીઓ જાહેર કરવામાં આવી રહી છે। ખાસ કરીને ટ્રાફિક અને વ્યવસ્થા અંગે પણ જાહેરનામું બહાર પાડી દેવામાં આવી રહ્યું છે। લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સાંજે 6 થી 7:15 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરણી આ સાથે જ ગદા સર્કલથી હરણી એરપોર્ટ સુધી રોડ શો આયોજિત કરવા જઈ રહ્યા છે। દરમિયાન વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ના સર્જાય તે માટે નો પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન પણ આપી દેવામાં આવ્યું છે। સાંજે 4 વાગ્યાથી આવેલા આ વિસ્તારની અંદર રોડ શોને લઈ અને બંને સાઈડ 100 મીટર સુધી તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીમાં હાજરી આપવા જઈ રહ્યા છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ ખાતે આવી રહ્યા છે। તેમના આગમનને લઈને સમગ્ર પ્રભાસ ક્ષેત્રની અંદર એક અનેરો જ ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાનના સ્વાગત માટે સમગ્ર સોમનાથ તીર્થ ક્ષેત્રને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સોમનાથ ખાતે વિશાળ જાહેર સભાને પણ સંબોધિત કરવા જઈ રહ્યા છે। આ કાર્યક્રમને લઈ અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઉત્સાહનો માહોલ જામી ગયો છે। સાંજ પડતાની સાથે જ સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં રંગબેરંગી લાઇટથી ઝળહળી ઉઠે છે। તો મંદિર તરફ જતા મુખ્ય માર્ગો અને ચોક તેમજ ગલીઓમાં પણ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે। દેવભૂમિમાં પુનઃ દિવાળી જેવો માહોલ જામી રહ્યો છે। હાલ તો યાત્રિકોની અંદર પણ ભારે ઉત્સાહનો માહોલ પ્રવર્તી રહ્યો છે। તમામ લોકો અને સ્થાનિકો જે છે તે આ દિવ્યતા જોઈ અને મંત્રમુગ્ધ બની ગયા છે। વડાપ્રધાનના નિર્ધારિત રોડ શો રૂટ પર અનેક વિધ સજાવટ કરવામાં આવી રહી છે। ખાસ કરીને શંખ સર્કલ પાસે બનાવવામાં આવેલું ભવ્ય પ્રવેશ દ્વાર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે। આધ્યાત્મિક થીમ પર આધારિત આ પ્રવેશ દ્વાર અને તેની આસપાસની લાઇટિંગ શ્રદ્ધાળુઓ માટે સેલ્ફી પોઈન્ટ બની રહી છે। ઠેર ઠેર જય સોમનાથ અને વેલકમ પીએમ મોદીના નારા અને બેનરો લાગી ચૂક્યા છે। તો LED ડેકોરેશનથી આધુનિકતા અને આધ્યાત્મિકતાનો અનેરો જ સંગમ જોવા મળી રહ્યો છે। ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈ આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।